ક્યાંક ને ક્યાંક આપણા બધામાં નેગેટિવ એનર્જી એટલે નકારાત્મક વિચારો ભરેલા જ હોય છે. ભલે બધા એવું કહેતા હોય કે હું તો પોઝિટિવ છું, પણ એ વાત બિલકુલ સાચી છે જ નહીં. કારણ કે એ નેગેટિવ ઉર્જા એટલે નેગેટિવ વિચારો તમારા એવું નથી કે તમે આજે વિચાર્યું કે હું આખો દિવસ નેગેટિવ નહીં રહું, પણ 10 વર્ષ પહેલાંનું પણ તમારા મગજમાં કશી નેગેટિવિટી ભરેલી હોય તો એ નેગેટિવ ઉર્જા તમારી સાથે ને સાથે જ રહેવાની છે. ક્યાંક કોઈની સાથે ઝઘડો થયો હોય, મન દુઃખ થયું હોય, કોઈ તમારા પૈસા લઈ લીધા હોય કે તમને કોઈ એવી બીમારી થઈ હોય, કંઈ પણ હોય, પણ કોઈ એક નેગેટિવ ઉર્જા કે નેગેટિવ ફિલિંગ તમારા મગજમાં રહેલી હોય જ છે. અને એમાં હું પણ આવી ગઈ. આપણા બધામાં ક્યાંક ને ક્યાંક એવું ભરેલું હોય જ છે. એટલે એમાંથી જ્યારે પણ આપણે બહાર નીકળીશું કમ્પ્લીટલી, ત્યારે આપણે બધું જ એટ્રેક્ટ કરી શકીશું. પણ જો પણ થોડા પણ આપણે બહાર નીકળી શકીએ તો થોડું પણ આપણું જીવન સારું ચાલતું થઈ જાય. તો આજે એ ઉર્જા ઉપર વાત કરીશું કે આ નેગેટિવ ઉર્જામાંથી બહાર કેમનું નીકળવું અને કેવી રીતે જીવનને સંપૂર્ણ બનાવવાના રસ્તા ઉપર લઈ જવું. સેમ એવી જ રીતે આપણા બધાને પૈસા માટે પણ એવી ફિલિંગ છે. પૈસો કમાવાનો બહુ અઘરો છે. પૈસો આવે એવો જ વપરાઈ જાય છે. પૈસાને સાચવવા માટે તમારે મહેનત કરવી પડે છે. પૈસાને કમાવા માટે મહેનત કરવી પડે છે. આવી બધી જે આપણામાં ફિલિંગ છે એના લીધે જ આપણે પૈસાને બલ્કમાં એટ્રેક્ટ નથી કરી શકતા. એટ્રેક્ટ તો કરી શકીએ છીએ પણ ઓછા એમાઉન્ટમાં, પણ ખૂબ વિપુલ માત્રામાં ખૂબ આપણે નથી એટ્રેક્ટ કરી શકતા. તો આપણે આ જ ફિલિંગ ઉપર આજે કામ કરીશું કે કેવી રીતે આપણે વધુને વધુ પૈસા એટ્રેક્ટ કરી શકીએ અને કેવી રીતે વધુને વધુ એ પૈસાનો સારો ઉપયોગ કરી શકીએ. આધુનિક વિજ્ઞાન એવું માની જ ચૂક્યું છે કે જે પણ વસ્તુ છે એ એનર્જી છે. અત્યારે હું જે રૂમમાં બેઠી છું ત્યાંનું ટેબલ, ખુરશી, એસી, પાણીની બોટલ, બુક્સ, જે પણ કંઈ મારી આજુબાજુ છે એ બધું એનર્જી જ છે. અને સેમ એવી જ રીતે પૈસા પણ એક એનર્જી છે. હવે દરેક એનર્જીને એટ્રેક્ટ કરવાનો જુદો ફ્રીક્વન્સી હોય છે, જુદી જુદી ધારા હોય છે, જેનાથી તમારી એનર્જી એટ્રેક્ટ થતી હોય છે. ઘણા લોકોને તમે જોશો કે એમના ઘરમાં ગાડીઓ આવ્યા જ કરતી હશે, તો એ લોકો પાસે એ એનર્જીનો સ્ત્રોત એમણે પકડી લીધો છે. એવી જ રીતે આપણે પૈસાના ફ્લોમાં કે પૈસાને એટ્રેક્ટ કરવા માટે આપણે એ એનર્જીને કેવી રીતે ઊભી કરવી, કેવી રીતે જગાડવી, એ આજે શીખીશું. તમારે તમારી ફિલિંગ બદલવી હોય તો તમારે પૈસા જ્યારે વાપરો ત્યારે તમારે ધ્યાન રાખવાનું, તમારે પોતાને જ વિચારવાનું કે તમને પૈસા વાપરતી વખતે દુઃખ થાય છે, ખુશી થાય છે, આનંદ થાય છે કે વપરાઈ ગયાની ફિલિંગ આવે છે, ફરી આવશે કે નહીં એની ફિલિંગ આવે છે. એટલે હું એવું કહેવા માગું છું કે એવી ફિલિંગ આવે છે કે જે નેગેટિવ છે કે એવી ફિલિંગ આવે છે કે જે પોઝિટિવ છે. ઘણી બહેનોને શાક માર્કેટમાં જાય, દૂધ લેવા જાય તો પણ એવી ફિલિંગ આવે છે કે પૈસા વપરાઈ ગયા. એક્ઝેક્ટલી એની સામે તમારી પાસે એ ઉપયોગી વસ્તુ તમને મળે છે, જે ન હોય તો તમારી ફેમિલીને વધારે તકલીફ પડે છે. એવું વિચારવાની જગ્યાએ આપણને પૈસા વપરાઈ ગયાની ફિલિંગ આવે છે. અને પૈસાને જ્યારે પણ એવી ફિલિંગ તમે વાપરો છો ને ત્યારે પૈસાને પણ નથી ગમતું તમારી પાસે પાછું આવવાનું. એટલે આ બધું જ આખું જ સાયન્સ તમારી એનર્જી ઉપર ચાલી રહ્યું છે કે તમે કેવી એનર્જી જનરેટ કરો છો. પૈસા કોઈને આપો, ઘરના લોકોને, ભાણેજોને વેકેશન્સમાં આપણે બધાને આપીએ તો પણ ઘણા એવી ચિંતા કરે છે કે ઓહો, આ વખતે તો આટલો ખર્ચો છે, આ મહિને તો આટલો ખર્ચો છે, ભાણેજાઓને આપવાનું છે, આને આપવાનું છે. પણ એની જ જગ્યાએ તમારે આપવાનું જ છે, તમે નક્કી જ કરી લીધું છે. પણ જો તમે એની સાથે તમારો ભાવ બદલી કાઢશો તો એ જે પૈસા તમે એમને આપ્યા હશે એ ગમે તે રીતે તમને પાછા મળવાના છે. કારણ કે પૈસાને પણ નથી ગમતું કે એને કોઈ ખરાબ રીતે, એની માટે કોઈ ખરાબ રીતે વિચારે. તો આપણે આજે એ શીખીશું કે એનર્જી જે પૈસામાં છે એને કેવી રીતે સ્પેન્ડ કરવી કે એને ફરીને ફરી આપણી પાસે આવવાનું મન થાય. તો પૈસા માટેની આપણી આ જે ફિલિંગ છે એને બદલવાની કેમ નહીં, એનો એક જ રસ્તો છે કે શબ્દો.
તમારા શબ્દો ઉપર આખો દિવસ તમારે ધ્યાન રાખવાનું કે મારા શબ્દો કઈ પરિસ્થિતિમાં કેવા છે. ખાસ આજે આપણે આ વાત કરી રહ્યા છે પૈસા માટે. તો પૈસા માટે તમારા શબ્દો કેવા છે? સવારથી ઉઠીને તમે તમારા પૈસા માટે કેવું વિચારો છો? તમારા કામવાળાને પૈસા આપો, દૂધવાળાને પૈસા આપો, ડ્રાઈવરને પૈસા આપો, જેને પણ તમે પૈસા આપતા હો, તો તમારી પૈસા માટેની ફિલિંગ કેવી છે એને ચોક્કસ નોંધ કરજો. અને જો એ વપરાઈ ગયા કે જતા રહ્યા કે બહુ ખર્ચો થાય છે કે એવી નેગેટિવ ફિલિંગ તમારા મગજમાં આવતી હોય તો સૌથી પહેલાં એને કાઢવાની તૈયારી કરજો. એની જગ્યાએ કેવી સરસ વાત છે કે કામવાળા બેન આખો મહિનો આવે છે તો એમને આજે મને પગાર આપતા બહુ જ ખુશી થાય છે. કેવી સરસ વાત છે કે ડ્રાઈવર રજા જ નથી પાડતો, મને બધે લઈ જાય છે તો એને આજે પૈસા આપવાનું મને બહુ મન થાય છે. એવી જ રીતે તમે જ્યાં જ્યાં પણ પૈસા વાપરો ત્યારે તમારા મગજને આ વાક્ય ફીડ કરતા જજો. આ બધું જ એક પ્રેક્ટિસ છે. જેવી પ્રેક્ટિસ તમે નેગેટિવ ફિલિંગની પાડી છે એવી જ પ્રેક્ટિસ તમારે પોઝિટિવ ફિલિંગની પાડવાની છે. અને તમે નાનપણથી વિચારશો કે તમારા એક પણ કામ પૈસા વગર અટક્યા નથી તો પછી તમારા મગજમાં આટલી ખરાબ ફિલિંગ ભેગી કરવાનો કોઈ મતલબ જ નથી. બની શકે તમારી પાસે લાખો રૂપિયા ના હોય, બેંકમાં એફડી ના હોય, કશો વાંધો નહીં. તમારી પૈસાની ફિલિંગ તમે જેટલા પણ પૈસા આવે છે એની સાથે સારી રાખો અને જુઓ એ સારી ફિલિંગ સાથે એ પૈસો તમારી પાસે પાછો આવશે. પૈસાને એક વ્યક્તિનું સ્વરૂપ આપીએ અને આપણે વિચારીએ કે કોઈ વ્યક્તિને આપણે ખરાબ કયા કરીએ તો એ વ્યક્તિ આપણી ઘરે આવે પાછું? ના આવે ને. એક્ઝેક્ટલી એવી જ રીતે છે. દરેક વસ્તુ એનર્જી છે. મેં તમને કહ્યું એમ કોઈ વ્યક્તિ પણ એનર્જી છે, ટેબલ પણ એનર્જી છે અને પૈસા પણ એનર્જી છે. હવે એ એનર્જીને તમે કેવી રીતે બોલાવો છો એ જ રીતે એ પાછું આવશે. ફક્ત ને ફક્ત આપણે ધ્યાન રાખવાનું છે કે આપણા શબ્દો અને આપણી ફિલિંગ કેવી છે એ સિચ્યુએશનમાં. એટલું સુધરી જશે, પૈસા એની જાતે આવવા માંડશે. લો ઓફ એટ્રેક્શનની આવી નાની નાની બાબતો જે તમારા જીવનમાં મોટી મોટી અસરો કરે એના માટે મારો 10 દિવસનો ક્લાસ આવી રહ્યો છે. જો તમારી ઈચ્છા હોય કે આ ક્લાસમાં તમારે એનર્જી, એટ્રેક્શન એ બધા જ નાના મોટા પોઈન્ટ્સ ઉપર શીખવું છે જે બહુ જ ઇઝી છે, જેના માટે મોટા ક્લાસ કરવાની જરાય જરૂર નથી, એવો એક ક્લાસ હું 10 દિવસનો લઈને આવી રહી છું. ડિસ્ક્રિપ્શનમાં હું નંબર મૂકું છું અને એ નંબર પર તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. આપણે ખૂબ જ જલ્દી 5મી તારીખથી ક્લાસ ચાલુ કરીએ છીએ. તો જેવો તમને આ વિડીયો મળે ચોક્કસ મારો કોન્ટેક્ટ કરો અને આપણે ભેગા મળી અને આપણી એનર્જી અને શબ્દોની ફ્રિકવન્સી બદલીએ. ફરી મળીશું એક નવી વિડીયો સાથે અને એક નવા કોન્સેપ્ટ સાથે.